કાંગળીનો વતની બરકત અલી વીરાણી બેફામ તો ત્યાં સુધી કે તો ખુદા તારી કસોટીની પ્રથા હારી નથી હોતી, જે તારા હોય છે ને એની દિશા હારી. હા, જે તારા આપણે કેમ ઈશ્વરના બની જાવ, ઈશ્વરના બની જાવ, ભજન નહીં કર્મ જ કરવું પડે સાહેબ. કર્મ કરવું જ પડે, એમાં નો હાલે સાહેબ. તમે જોજો રામાયણની માલ પર તમે વ્યાજ આવો એટલે સીધી વાત છે કે રામને વનવાસ મળી ગયો અને ભરત બહારથી આવ્યા એટલે ખબર પડી કે રામને વનવાસ મળ્યો છે, ગાદી નથી મળ્યો. એટલે એને ગુરુ વશિષ્ઠને એમ કીધું કે તમે બેઠા હતા ને તોય આ થઈ ગયું, તમે જોયા કર્યા? તમે અહીંયા હતા, તમારી હાજરી હતી, હું તો નહોતો. ત્યારે રાજગુરુ વશિષ્ઠે એમ કીધું હું જેને આમ તિલક કરું એ અયોધ્યાનો રાજા થાય, એવડો પ્રતાપી પુરુષ, એવડો રાજગુરુ, અને 12 કલાકનું એક ચક્કર ફર્યું, હું કઈ ન કરી ગયો તો તું જોયા રાખી કે ભાઈ જગ જીવન અબજર મરણ નફળ નુકસાન કોઈના હાથમાં નથી સાહેબ. એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાથ ગઈ કટે કોટી અપરાધ, કોઈના હાથની વાત નથી. કર્મોનો હિસાબ કરવો પડે. એટલે વશિષ્ઠ મુનિ એમ કીધું, તુલસીદાસે એમ કીધું જગ જીવન અબજર મરણ નફળ નુકસાન કોઈના હાથમાં નથી. કોઈ પણ માણસ દુકાન ચાલુ કરે છેલ્લે તો એમ તો ન તારે મનામાં નુકસાન થાય. તો રામાયણની મોલ જ કોને મળ્યો, નુકસાન કોને થયું, નફો કોને થયો, જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું? મને તમારા મારા શાસ્ત્રો, તમારા શાસ્ત્રો બધું શીખવી દે. જીવન કોને મળ્યું? કે એ અહલ્યાને. રામે એક જો કર્મનો ન્યાય નિશ્ચિત, હું તમને વાત એ બાજુ લઈ જાઉં. રામ બરોબર આમ વનવાસની માર્ગ પર નીકળ્યા ને અહલ્યાને એક પગ અડાડ્યો, પગની રજ અડીને અહલ્યા સજીવન થઈ ગઈ. જેના પગની રજ અડે અહલ્યા સજીવન થઈ જાય. માણસને નવજીવન મળે પણ પોતાના બાપને 14 વર્ષ ન દઈએ કે આવું ત્યાં સુધી બે જો એ કર્મ. હા, જીવન અહલ્યાને મળ્યું. તો મરણ કોને મળ્યું? કે મરણ રાજા દશરથને મળ્યું. છતાં જોવાન દીકરાએ જવું પડ્યું છે. હા, જજ જીવન અબજસ મરણ અબજ કોને મળ્યો? કે એ પ્રાણી કઈ મળ્યો કે જ્યાં સુધી દુનિયાના આદિ અનાદિ આ જગત રહે ત્યાં સુધી કાળી ટીલી બેહી ગઈ કે તારા લીધે આ બધું થયું. હા, કઈ ને લીધે આ થયું. જ કોને મળ્યો? કે એ પરબારા વાંદરા કાઢ્યું. એમે કર્યું એમ. એની સામે નફો કોને થયો? કે નફો પરબારો સબરી નો થયો. 90 વર્ષે મારો ગુરુ આજે હાસો પડ્યો. મારા ગુરુએ કીધું કે તારા આંગણે રામ આવશે. નફો. નુકસાન કોને થયું? કે ઈ માં કૌશલ્યાને થયું. છતાં જુવાન જો દીકરા છે એ વનવાસમાં રખડે. તેમ જોજો, હા ઈશ્વરે પાછો પડ્યો છે. જ્યારે જરૂર પડે આ દુનિયાને, આ શક્તિએ કે આ દેશની કોઈ પણ એક વ્યક્તિએ ઈશ્વરને એની ભૂલ બતાવે. લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી રામ રઘુકુળ ભૂષણ રામ છે લંકાની અંદર પહેલો પગ મૂક્યો એટલે રાવણની એક દાસી હતી ને આમ હાથ આડા રાખીને ઊભી રહી ગઈ. એટલે રાવણને શું થયું કે રામને એમ થયું કે ભાઈ દાસી છે કાંઈક જોતું છે એમ, બીજું શું હોય એમ. એટલે રામ ત્યારે એમ કે છે ભાઈ હજી મેં રાજ સંભાળ્યું નથી, સંભાળી પછી રાજી કરી દઈશ એમ. એટલે દાસી મંડી દાંત કાઢે. એ કે હજી મેં પગ મૂક્યો છે. તોય દાસી ખડખડાટ દાંત કાઢે. એટલે એક હાથમાં જે મુદ્રિકા હતી ને એ મુદ્રિકા જે હનુમાનજી લાવેલા સીતાજી આપી લે, કેજો ભાઈ નિશાની અશોક વાટિકા છે. મુદ્રિકા આપી, બાપા અત્યારે એટલું રાખ, પછી હું તને રાજી કરી દઈશ એમ. મુદ્રિકા આપ્યા પછી જયારે રાવણની દાસીએ દાંત કાઢ્યા ને એટલે રઘુકુળ ભૂષણ રામ એટલું પૂછે છે કે ઓછું પડે છે? મુદ્રિકા ઓછી પડે છે? પછી હું તમને રાજી કરી દઈશ. તમને ઓછી પડવાનો શબ્દ આવ્યો ને એટલે રાવણની દાસીએ રામને જે જવાબ દીધો ને સાંભળવા જેવો. હું કીધું પ્રભુ ફરીથી ગયો તો હે કે આ એક મુદ્રિકા ઓછી પડે? એ કે પ્રભુ આખી લંકા હોનાની હોનાના પાણાના ઓશિકા કરીને અમે હુતા છે. હોનાના પાણા ઉપર લુગડા ધોયા છે. આ મારી પેઢીઓ આ હોના વસાડ વગર તમારી એક મુદ્રિકા મને શું અસર કરે હે? અને તમે ઓછી પડવાની વાત કરો. ત્યારે રઘુકુળ ભૂષણ રામ એમ પૂછે છે કે આડા ઉભા રહેવાનું કારણ શું? એ તો કહેશો. ત્યારે દાસીએ કીધું કે બંધ ઓવડો દેખાય છે? કે હા. કે રાવણને જે ખરાબ વિચાર આવ્યા ને ન્યા જ આવ્યા. તમે ન્યા નો વૈયા દો ને એટલે આડી ઉભી હરીને હરાવ્યા, પગલા પાસા ફરાવ્યા. અખિલ બ્રહ્માંડનો માલિક હતી ગયો. પણ જે તાર લાગ્યો તુજથી તાર કદી ના તૂટજો, સાગર ભલે શું કાય ઝરણા પ્રેમ ના સુકજો, કહે દાદ સુરુ માતના સંબંધને સંભાળજો, રવ લાય લાજુ રાખવા અને વખત વહેલી આવજો. સંતવાણીનો દોર આગળ વધારીએ.